પછી આવી ત્રયોદશી ગઈ અને પછી આવી 14. કંસનો ત્રાસ વધ્યો છે. એક તો આકાશવાણીથી ચિંતાતુર તો હતો જ કે 8મા ગર્ભથી તારું મૃત્યુ. હવે 8મા ગર્ભને મારવા ગયો ત્યારે એક જોગમાયા પ્રગટ થઈ. હવે ઈ તે ગાયબ થઈ ગઈ. ખબર નથી. હવે આ જોગમાયાએ વધારે ચિંતામાં નાખી દીધો. એવું કીધું કે તને મારવા વાળો તો ક્યારનો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. એટલે ડબલ ચિંતા વધી. ઈ જગ્યા ક્યાં હશે? એટલે અહીંયા બધા રોજ મહોત્સવ મનાવે છે અને અહીંયા જેમ દિવસો જાય એમ કંસ ચિંતામાં વધારે ગુસ્સા વાળો થતો જાય, વધારે ક્રૂર થતો જાય, વધારે ત્રાસ વધતો જાય. લોકોનો કર વધારી દીધો. નાના નાના ગામડાઓમાં એવું હતું ત્યારે કે રાજાઓને કર દેવો પડતો. હવે જેની પાસે જે હોય ઈ કરમાં દેવાય. એટલે આ બધા ગોવાળિયાઓને કરમાં માખણ, મહી, મિશ્રી, છાશ ને એવું દેવાનું અને રજવાડું ચાલે. આવું બધું હતું. એટલે 14 ના દિવસે નંદ બાબા કંસને કર દેવા માટે જાય. કર દેવા માટે જાય અને બધા ગોવાળિયાઓને ભલામણ કરતા જાય કે ભાઈ ઘરે ને ઘરે રહેજો, ક્યાંય જાતા નહીં અને ઘરનું ધ્યાન રાખજો, આપણા ગોકુળની રક્ષા કરજો. ગોકુળનું રક્ષણ ગોવાળિયાઓને સોંપી અને નંદ બાબા મથુરા ગયા. હવે આ બાજુ મથુરાથી કંસે એક સ્ત્રીને મોકલી. પૂતના એનું નામ. કંસેન પ્રેહિતા ઘોરા પૂતના બાલઘાતિની. પૂતના છે ઈ બાલઘાતિની છે. બાળકને જોવે એટલે મારી નાખે. એને આદેશ મળ્યો છે કે મારે કોને મારવાના? તારે છે ને બાળકને જ મારવાના. કારણ કે આ જે બધું બન્યું ને એને વધારે સમય નથી ગયો. આ 8મની રાત્રે જ આવું થયું. એટલે એ લગભગ 4-5 દિવસનું જન્મેલું બાળક હોવું જોઈએ. તને આટલી નાની વયનું બાળક દેખાય એટલે તારે છે ને એને મારી જ નાખવાનું. ભલે પૂતના, જો સંધિ છૂટી કરો તો પૂત વત્તા ના, મતલબ પૂત એટલે પવિત્ર. જે પવિત્ર નથી એને કહેવાય પૂતના. ભગવાનનું એક નામ પૂતાત્મા પણ છે. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાં પૂતાત્મા પરમાત્મા છો. ભગવાન પૂત આત્મા છે અને આ પૂત ના છે, પવિત્ર આત્મા, અને આ પવિત્ર નથી. સુંદર સ્ત્રીનું રૂપ લીધું પૂતનાએ અને ગોકુળમાં આવી. ગોકુળમાં પ્રવેશ કર્યો એટલે હવે સૌ પ્રથમ તો ગામમાં કૂવો જ આવે. બધી પણિહારીઓ પાણી ભરવા આવી હોય અને બધી જ ગોપીઓ પાણી ભરે. પાણી ભરતા ભરતા વાતો કરે કે આ નંદનો લાલો કેટલો સરસ છે, કા નંદ યશોદા કેટલા ભાગ્યશાળી, એને શું પુણ્ય કર્યા હશે, ભલે આટલા વર્ષે ને ત્યાં સંતાન થયું પણ થયું તો કેવું થયું, સૂર્ય જેવું થયું, કેટલો રૂપાળો છે. બીજી ગોપી કહે કે કેવલ રૂપાળો જ નહીં પણ એને જોઉં ને એટલે મને તો છે ને નાચવાનું જ મન થઈ જાય. હવે ત્રીજી ગોપી કે આ બધા પાણી ભરવા આવ્યા છે. ત્રીજી ગોપી કે તને તો ખાલી નાચવાનું જ મન થાય, મને તો એમ થાય કે એને તેડીને ફરિયાદ કરું, એને યશોદાને આપવું જ નહીં. ચોથી કે કાળો છે પણ કામણગારો છે. ઘણા લોકો શ્યામ હોય, શ્યામ વર્ણના હોય પણ વાલા બહુ લાગે. પૂતના આવીને આ બધી વાતો સાંભળી એટલે કે આખા ગામમાં આની જ વાતો થાય છે, લાવ આના ઘરથી જ મુહૂર્ત કરું.
એટલે પૂતના થોડીક આગળ જાય એટલે એક પનિહારી મળી અને કહ્યું કે નંદ બાબાનું ઘર. એટલે પનિહારીએ એ સ્ત્રીને નીચેથી આમ ઉપર સુધી જોઈ. પૂતનાએ અતિ સુંદર સ્ત્રીનું સ્વરૂપ લીધું છે, જે જોવે એ મોહાઈ જાય. અવિદ્યા આવી જ હોય. પૂતના એટલે કે અવિદ્યા. ઘણા લોકો આમ બહારથી તો એવા લાગતા હોય, પણ અંદરથી કેવા છે એ તો તમને ખબર પડે તો ખબર પડે કેવા છે. આ અવિદ્યા છે. એટલે બહારથી ગોપી જોવે, આ હા જાણે સ્વર્ગથી ઉતરેલી અપ્સરા ન હોય. જો ગોપી પણ મોહાઈ જતી હોય તો ઇતર લોકોનું શું હાલ હશે? કહે નંદ બાબાને ત્યાં જાવું? બોલે હા. બહારથી આવ્યા લાગો છો, કઈ સગા થાય? કેમ ત્યાં જવું થયું? સ્ત્રીના એક સવાલની સામે જો સ્ત્રી 5 સવાલ ન પૂછે તો એ સ્ત્રી ન કહેવાય. કહે હા, હું એને માસી થાઉં. ક્યાંથી આવું? આમ 12 ગામથી. ભલે. તમે કેમ આટલા સુંદર રૂપાળા? કહે હશે. મને ઘર બતાવો. તો કે તમે ત્યાં આમ સીધા જાઓ ને, ત્યાં 2 વૃક્ષ છે, યમલ અને અર્જુનના. એ યમલા અર્જુનના વૃક્ષને અડીને જે ઘર છે ને, એ જ ઘર નંદ બાબાનું. ધીમે ધીમે આગળ વધતી જાય. જેમ આગળ વધતી જાય એમ બધા જોતા જાય, મોહાતા જાય કે આ લગભગ મહેમાન નંદ બાબાના જોવા જોઈએ. નંદ બાબાના ઘરે આવ્યા અને કહ્યું છે કોઈ ઘરે? એટલે જશોદાજી આવ્યા. કહ્યું આવો. કોઈ ઓળખાણ નથી, ઓળખતા નથી, પણ આંગણે આવ્યા છે ને, અતિથિ દેવો ભવ. બેસો. જોઈને જ લાગે છે કે આ કોઈ સારા ઘરની જ સ્ત્રી હશે. જશોદાજી કહે હશે હવે કોઈ. આટલા દિવસથી કેટલાય લોકો લાલાના દર્શન કરવા માટે આવે છે. આ જોની હમણાં 2 દિવસ પહેલા ઓલા બાબા નહોતા આવ્યા, ઓળખતાય નહોતા. એની પહેલા ઓલી કોક પાણી ભરવા માટે આવી, ઓળખતાય નહોતા. લાલાના દર્શન માટે કેટલી જીદ કરી કે હું પાણી ભરી દઈશ, મને છાશ આપજો. એક ઇન્દ્રાણી હતી ને એક બ્રહ્માણી હતી ને એક લક્ષ્મી હતી. પણ એ જશોદાજીને નથી ખબર, એને તો બધી સ્ત્રીઓ જ લાગે છે. કેટલાય લોકો લાલાના દર્શન કરવા માટે આવે. હશે આ કોક એમાંથી જ હશે, પણ લાગે છે તો સારા ઘરની, એટલે કોઈ વાંધો નથી, ચિંતા વાળું નથી. કહે મૈયા, અહીંયાથી નીકળી અને સાંભળ્યું તમારી ઘેરે લાલાનો જન્મ થયો છે, બહુ આનંદ થયો. અને સાંભળ્યું કે બહુ જ રૂપાળો છે, એટલે થયું લાવ એના લાલાના દર્શન કરતી જાઓ અને માથે હાથ ફેરાવતી જાઓ અને આશીર્વાદ આપતી જાઓ. એટલે જશોદાજી બહુ રાજી થયા. જો મારા લાલાના આશીર્વાદ આપતા હોય એનાથી વિશેષ તો મારે શું જોઈએ? એવા આશીર્વાદ આપજો કે ઈ નિરોગી રહે અને જુગ જુગ જીવે. ભલે, લાવો લાલાને મારી પાસે. લીધો લાલાને. હવે ઘટના એવી ઘટી કે જશોદાજીના હાથમાં જ્યાં સુધી લાલો હતો ને, ત્યાં સુધી રમતો થો, જાગતો થો, બધું સ્વસ્થ હતો. પણ પૂતનાના હાથમાં આવ્યો એટલે લાલાએ એની આંખ કરી દીધી બંધ, જાણે સૂતો હોય. ઘણા સંતો આ પ્રસંગ ઉપર ઘણા તર્ક વિતર્ક થયા. બહુ બધા સંતોએ પોતપોતાના મત આપ્યા કે એવું તો શું થયું કે લાલા એની આંખ બંધ કરી દીધી. કોઈ કહે કે ભગવાન છે એ ગમે તેને દર્શન ન આપે, ગમે તેને દ્રષ્ટિ ન આપે, અને પૂતના છે એ અવિદ્યા છે, રાક્ષસી છે. હવે રાક્ષસોને દર્શન ન દેવાય એટલા માટે આંખો બંધ કરી દીધી. તો કોઈ સંત કહે
કદાચ એટલા માટે આંખો બંધ કરી દીધી હોય કે આ કોણ છે, ક્યારેય પહેલા જોઈ નથી, અથવા એવો વિચાર આવ્યો છે કે આ કોણ છે, આને લગભગ જોયેલી હોય એવું લાગે છે. એટલે આંખો બંધ કરીને જોયું તો એના આગળના જન્મમાં બલિરાજાને ત્યાં જ્યારે ભગવાન વિરાટ વામન સ્વરૂપે થયા હતા, ત્યારે જ્યારે ભિક્ષા માંગવા ગયા ત્યારે બલિરાજાની બેનને એવો વિચાર આવ્યો એને જોઈને કે અરે વાહ, કેટલું અદ્ભુત બાળક છે, કેટલો સુંદર બ્રાહ્મણનો દીકરો છે, કેટલો વાલો લાગે, જો આવો મારે દીકરો હોત તો. અને થોડો સમય થયો એટલે ભગવાન વામન વિરાટ થયા, બલિનું બધું જ લઈ લીધું. એટલે ગુસ્સો આવ્યો, આવું બાળક હોય, અરે આવું બાળક હોય ને તો એને ઝેર આપીને મારી નખાય. એટલે ભગવાને આંખ બંધ કરીને એવું જોયું, ઓ અત્યારે અચ્છા એ છે. ભગવાને આંખો બંધ રાખી અને પૂતના છે ને પોતાના સ્તનમાં કાળકૂટ ઝેર ભરીને આવી અને સ્તન લાલાના મુખમાં આપ્યું. કોઈ કહે ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે એને ખબર છે સ્વયં અંતર્યામી છે, અંતર્યામીને અંતરની ઈચ્છા જણાવવાની જરૂર નથી, એને બધી જ ખબર છે. એટલે એને એટલી તો ખબર પડી ગઈ કે છે પૂતના માસી થઈને માં બનીને ઝેર પીવડાવવા માટે આવી છે. એટલે આંખો બંધ કરીને પછી પાછા મહાદેવ પાસે ગયા કે આ ઝેર પીવાનો અનુભવ આપણને નથી. એટલે કદાચ મહાદેવને યાદ કર્યા હોય, કીધું હોય કે ભોળાનાથ ઓલું આગળ જે થોડું પીધું છે એમાં થોડીક જગ્યા છે તા હજી થોડું, કદાચ એટલા માટે આંખો બંધ. આ બધા વ્યંગ છે. ભગવાને વિચાર્યું ચાલો માં બનીને આવી છે ને તો માનું અપમાન ન કરાય, સ્તનપાન કરી લઈએ. પણ માં બની અને મારવા આવી છે તો આને એમને મોકલાય પણ નહીં. ભગવાને સ્તનપાન ચાલુ કર્યું. જેટલું ઝેર હતું ને એટલું ભગવાન પી ગયા. સ્તનમાંથી ઝેર પૂરું થયું અને ધીમે ધીમે ભગવાન પૂતનાનું રુધિર પીવા લાગ્યા અને પૂતના સુકાવા લાગી. ભગવાને એટલું બધું રુધિર પાન કર્યું, એટલું બધું સ્તનપાન કર્યું કે પૂતના આમથી આમ આકુળ અને વ્યાકુળ થવા લાગી. જે સુંદર સ્ત્રીના રૂપમાં હતી એ વિકરાળ સ્વરૂપમાં આવી ગઈ અને જે સુંદર સ્ત્રી હતી એ રાક્ષસી થઈ ગઈ અને ભગવાનને સાથે લઈ અને આકાશમાં ઉડવા લાગી. હું મરી જાઉં એ પહેલા આને જીવતો જીવતો મથુરામાં લઈ જાઉં. હવે આકાશમાં તો ઉડી, પણ ભગવાને વિચાર્યું કે મથુરા જવાને હજી વાર છે અને એવું સ્તનપાન કર્યું કે છેલ્લે રુધિરની સાથે પૂતનાના પ્રાણ પણ પી ગયા અને પૂતનાને પછાડી જંગલમાં. પૂતના એવી પડી કે ઘણા ખરા જંગલોના ઝાડ પણ ધરાશય થયા અને ભયંકર અવાજ આવ્યો. પૂતના પડી એટલે ગોવાળો બધા ભેગા થઈ ગયા કે અવાજ ક્યાં આવી. આ બાજુ જશોદાજી જોયું કે ઓલી સ્ત્રી હતી દેખાતી નથી. સ્ત્રી જ્યાં ગઈ હોય ત્યાં મારો લાલો ક્યાં છે, લાલાને હવે શોધે. અને આ બાજુ જ્યાં અવાજ આવ્યો દોડીને બધા જંગલમાં જાય તો જોયું તો એક રાક્ષસી પડી છે અને એની બાજુમાં રાક્ષસીની ઉપર લાલો બેઠો બેઠો રમે છે. પૂતનાનું જે થવું હોય તે થાય, પણ દોડીને પેલા લાલાને લઈ લીધો અને વિચાર્યું કે માથેથી ઘાત ગઈ. લાલાને લઈ લીધો. પછી બધા ગોવાળીએ વિચાર્યું કે આ છે કોણ, આ રાક્ષસી, આ તો મરી ગઈ છે, હવે આનું કરવું શું? તો બીજો ગોવાળ કહે કે આ રાક્ષસી મરી એનો વાંધો નહીં, પણ આપણા જંગલમાં પડી અને ગામડાઓને વૃક્ષો વધારે વાલા હોય. આપણા કેટલાય ઝાડવા કાપી નાખ્યા, કેટલાય ઝાડવા પડી ગયા. જોવો તો ખરા આવું હોય કાંઈ?
આનું કેમ આપણે જતન કરીએ, કેમ આટલી રક્ષા કરીએ આપણે? તો ત્રીજો ગોવાળો એવો કે સારું થયું આપણે ઝાડવા કાપવા મટ્યા, એના અગ્નિ સંસ્કાર માટે લાકડા એ પોતે જ કાપતી ગઈ. એક કામ કરો, એને ગોઠવીને આપણે બાળી દઈએ. પૂતનાનો વધ કર્યો.